કયા રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી નિયુત મોઈના યોજના શરૂ કરવામાં આવી છે? ખાસ કરીને હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએશનમાં જે છે ડ્રોપ આઉટ રેશિયો વધારે છે, એ ડ્રોપ આઉટ રેશિયોને ઓછો કરવા માટે વધુમાં વધુ જે છે કન્યાઓ જે છે એ હાયર શિક્ષણ અને જે છે જઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, એજ્યુકેશન જે છે પ્રાપ્ત કરે, એને વધારવા માટે એક યોજના શરૂ કરી છે. તો આ છે સાહેબ આસામ રાજ્યની સરકાર છે, એક નવા ઇનિશિયેટિવ સાથે જે છે આગળ આવી છે સાહેબ. પહેલા 1 થી 7 ધોરણ, 8 થી 10 ધોરણ જે છે એના તો ઠીક છે, પણ 11, 12 પછી ગ્રેજ્યુએશન, આ બધામાં જે છે ડ્રોપ આઉટ રેટ સૌથી વધારે છે. અને આ જ સમયગાળો છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે મોટા ભાગના માતા પિતા જે છે પોતાની દીકરીને ભણાવતા નથી અને જગ્યાએ જે છે લગ્ન કરીને સાસરીએ મોકલી દેતા હોય છે. તો એમના માટે જે છે આ લોન્ચ કરવામાં આવી છે. તો આસામના મુખ્યમંત્રી, આ ભાઈને ઓળખો છો, હેમંતા બિસ્વા શર્માજી, એમણે ધોરણ 11 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની કન્યા વિદ્યાર્થીઓને જે છે એક સ્ટાઇપેન્ડ, મંથલી સ્ટાઇપેન્ડનો જે છે પ્રથમ હપ્તો જે છે આપીને મુખ્યમંત્રી નિયુત મોઈના યોજના એ શરૂ કરી છે.